તો કાલાવડમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। કાલાવડ શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા। સ્થાનિક નદીઓના પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। નવાગામ, મોટી વાવડી, ધૂન ધોરાજીમાં પણ વરસાદ છે। તો આ સાથે ટોડા, ફગાસ, ભંગડા, અરલા ગામમાં પણ વરસાદ છે। કાલાવડમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા સાથે આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાલાવડ શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો આ વરસાદ, પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા। તાલુકાના નવાગામ, મોટી વાવડી, ધનધોરાજીમાં પણ વરસાદ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી ઉપેન્દ્ર, કાલાવડમાં કેવી સ્થિતિ છે? ગત રાતથી ત્યાં પણ વરસાદ? ચોક્કસથી જણાવી દઉં કે કાલાવડ પંથકમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે। કાલાવડ પંથકના નવા ગામ છે, સાથે સાથે ખંડેરા છે, નાની માટલી, મોટી માટલી, આ સહિત જે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ વરસતા હાલ તો સારો એવો વરસાદ વરસ્યો છે। નદી કાંઠા બે કાંઠે થયા છે। નાના કોઝવે પણ ઉપર પણ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। ખેતરો પણ પાણી થયા છે। મોસમનો સારો એવો વરસાદથી હાલ તો જામનગરના કાલાવડ પંથકમાં જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। તો બીજી તરફ જામનગર શહેરમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ વરસતા નાના વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।